સ્વાગત લગાવી દઈશું મિત્રો. પાર્કિંગ કરી છે ને
ભારત માતા કી આર્મીના તમામ જવાનોને વિનંતી કરીએ કે સ્વાગતમાં જોડાશે. યાત્રાના અમારા સાથી હવે સ્ટેજ ઉપર બીએસએફના જવાનો, સાંસદ શ્રી ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, આરસી મકવાણા સાહેબ, પૂર્વ મંત્રી શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાડિયા, તાલુકાના પ્રમુખ શ્રી હકાભા ગોહિલ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બાબુભાઈ જોડિયા, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, શહીદો શહીદો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે એના મુખ્ય આગેવાનો થકી અખંડ ભારત સ્વાભિમાન મંચના સંયોજક, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી હાર્દિકસિંહનું સ્વાગત કરવા માટે માનનીય સાંસદ શ્રી, માનનીય જિલ્લા પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રી અને આરસી મકવાણા સાહેબને વિનંતી કરીશ કે હાર્દિકસિંહનું પુષ્પથી સ્વાગત કરશે. હાર્દિક દિગ્વિજયસિંહ ગોહિલ સાહેબને વિનંતી કરીશ કે આજથી હાર્દિકસિંહનું સ્વાગત કરશે. ધારાસભ્યશ્રીને સ્વાગત કરીશ. મંદિરના ટ્રસ્ટીશ્રીને વિનંતી કરીશ કે હાર્દિકસિંહનું સન્માન કરશે. ટ્રસ્ટીશ્રી ભરતભાઈનું સ્વાગત કરશે. શિવભાઈનું સન્માન ધીરુભાઈ કરશે. આરસી મકવાણા સાહેબનું સ્વાગત સ્વાગતની આગળ વધારતા જેના માટે, જેના કાજે આ યાત્રા અમે લોકો સતત 13 દિવસથી લઈને નીકળ્યા છે અમદાવાદથી, સીમા વિસ્તાર, દરિયાઈ વિસ્તારમાં થઈને આજે આ યાત્રા ઊંચા કોટડા ખાતે પહોંચી છે. ત્યારે સૈનિકોને આપણે ભારત માતાનો જયકારો ચાલુ રાખીશું. ભારત માતા કી, ભારત માતા કી, શહીદો. મહેન્દ્રભાઈ આર્મી જોડિયા ભીલજીભાઈ સાથે જોડા છે. સૈનિકોના પરિવારને રમેશભાઈ કક્ષની વારી, જુનાવાડી વિધાજી વલ્લભભાઈ એસ બાપા, ચંદ્રસિંહ બી વકુમ. તો હાલ મિત્ર આપણે તો ઊંચા કોડા પહોંચી ગયા છીએ અને હાર સિંદૂર ઓપરેશનમાં જે હતું તે હાલ ઊંચા કોડા રેલી પહોંચી ગઈ છે. અને આ બધી મોટરો તમે દેખાતી છે, આ બધી મોટરો છે એ અત્યારે હાલ ભોજનશાળાની અંદર સરસ મજાની ગોઠવી દીધી છે આપણે, એટલે કે એકદમ સરસ મજાની એક એક પછી એક આ તમને દેખાય બધી. આ બધી ફોર વ્હીલ છે એ બધી ફોર વ્હીલનો અત્યારે હાલ સરસ મજાની ભોજનાલયની અંદર ગોઠવી દીધેલી છે. જુઓ
છેડ ઓલા ઊંધી લેન છે લાંબી લાંબી. અને અત્યારે હાલ નારાની સાથે આ બાજુ કાફીઓ, આ શહીદ રથ, એલઈડી ટ્રક, વસ્તુથી ગદર સ્વયંસેવકોએ આ સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત નારેશ્વર માતાજીના મંદિર નળાબેટ જવા તરફ કરી. 16મી ઓગસ્ટ સવારે નળાબેટ નળેશ્વર માતાજીના આશીર્વાદ લઈ આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નળાબેટ તરફ પ્રયાણ કરે છે. નળાબેટ એટલે ભારત પાકિસ્તાન બોર્ડરનું પહેલું 0 પોઈન્ટનું ગામ, પહેલું ભારત પાકિસ્તાન બોર્ડરનું વિસ્તાર, જ્યાં બીએસએફ જવાનો, આર્મીના જવાનોને મળી એમના ચરણ સ્પર્શ કરી એમને વંદન કરીને આ યાત્રા આગળ વધે છે. બોરુ ગામ બનાસકાંઠાનું બોર્ડરનું 3 કિલોમીટર દૂરનું ગામ. બોરુ ગામમાં માતાઓ બહેનોએ વધામણા કર્યા, માતાઓ બહેનોએ સૈનિક ભાઈઓ માટે રાખડી આપી, માતા બહેનો અને ભાઈઓએ સૈનિક ભાઈ અને નરેન્દ્રભાઈ માટે પોસ્ટકાર્ડ લખ્યા. અમારો ઉત્સાહ વધતો ગયો. ત્યારબાદ સાંતલપુરમાં અમે ગયા. સાંતલપુરમાં યુવાનોએ ખૂબ વિશાળ મશાલ રેલી કાઢી સૈનિક ભાઈઓની આગેવાની. ત્યારબાદ માતાના મઢ આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ ત્રિકમરાય દેવજીના દર્શન નારાયણ સરોવર કરી અમે યાત્રાને આગળ વધારી. ત્યારબાદ મુન્દ્રા, માંડવી, શિરવા આ બધા જ સીમાવર્તી વિસ્તારોમાં આ યાત્રા ફરી. ભચાઉથી લઈ, જોડિયાથી લઈ, જામનગર શહેર, જામનગર જિલ્લો, રાષ્ટ્રપ્રેમ સામૂહિક રીતે આપણે કઈ રીતે ઉજાગર કરી શકીએ, કઈ રીતે સામૂહિક રીતે વિવિધ જ્ઞાતિ, જાતિ, વિસ્તારોના વાળાઓમાંથી બહાર નીકળીને એક ભારતીય તરીકે આપણે એક ભારત દેશ માટે સંદેશો આપી શકીએ, એના માટેનો એક દિગુભાઈ નાનકડો પ્રયાસ. સિંદૂર સ્વાભિમાન યાત્રાના મુખ્ય 3 બિંદુ છે. આપ જોઈ શકો છો શહીદ રથ. એ 26 લોકો પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ જે 26 ભારતીયોની નિર્દય હત્યા કરી એની યાદમાં સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે. આ 26 શહીદોને આત્માને શાંતિ મળે, સદગતિ મળે, મોક્ષ મળે એના માટે આજે કોકડાનો દરેક રહેવાસી અહીંયા ઉપસ્થિત છે. આપ કલ્પના કરો કે 26 પરિવારોની પીડા કેવી હશે. ન કરે નારાયણ, ન કરે ચામુંડા માં. આપ કલ્પના કરો તમારો કે મારા પરિવારમાંથી કોઈ સભ્ય પહેલગામમાં 22 એપ્રિલના રોજ આજથી તારો પરિવાર ભારત દેશનો પરિવાર, તું અમારી ચિંતા ન કર, તું બોર્ડર ઉપર જા, સીમાની રક્ષા કર, દેશની રક્ષા કર. આ પરિવારોને સાહેબ અભિનંદન આપવા પડે. હસતા હસતા ચડનારા તમે અને હું આઝાદીનો શ્વાસ લઈ શકીએ એની વાત કરવા પડે. એના માટેની આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નવી પેઢીને તૈયાર કરવા માટેની યાત્રા. જેમ સુખદેવ, ભગતસિંહ, રાજ્યગુરુ મારો છે એ સંદેશો દુશ્મન દેશને આપવા માટે, આપણા દેશમાં રહેતા દુશ્મનોને તમાચો આપવા માટેની આ સિંદૂર સ્વાભિમાન યાત્રા. ઘણા દેશના દુશ્મનો છે જે સૈનિકોની કાર્યવાહી સવાલ ઉઠાવે છે, સેનાના પરાક્રમ સામે સવાલ ઉઠાવે છે, સિંદૂર ઓપરેશન, મહાદેવ ઓપરેશનની હકીકત સામે સવાલ ઉઠાવે છે. આ જન આક્રોશ ઠોકીને કહું છું, આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નરેન્દ્ર મોદીના સમર્થન વખાણ કરવા માટેની એમને વચન આપ્યું હતું. આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો, વધુ સમય ન લેતા આ 26 શહીદોને આત્માને શાંતિ મળે, સદગતિ મળે, મોક્ષ મળે એના માટે હું આપ સૌને વિનંતી કરીશ, મારા કાર્યકર્તા મિત્રોને વિનંતી કરીશ કે ફૂલ પુષ્પ તૈયાર રાખે. અહીંયા સ્થાનિક મિત્રોએ પણ ફૂલ પુષ્પ તૈયાર રાખ્યા છે. આપણે સૌ આમાંથી એક વ્યક્તિ પણ એવો બાકી ન રહે. મારી બહેનો, દીકરીઓ, માતાઓ પણ પાછળ ઊભી છે. આપણે હાથમાં પુષ્પ લઈ શહીદોના સન્માન માટે, આ શહીદોની યાદ માટે શહીદ રથ તરફ જઈશું અને ત્યાં પુષ્પાંજલિ કરશું. આવો જયરાજભાઈ, આવો જયરાજભાઈ, આવો. હાજી જયરાજ આવો. આ બેન લોકો હું દિગુભાઈને વિનંતી કરું કે આપ પણ સન્માન કરશો.
જયરાજભાઈનું સ્વાગત છે. કોટડા ગામના લોકોએ અમે આ 1.5-2 મહિનાથી પ્રયાસ કરતા હતા. સૈનિક ભાઈઓ માટે રાખડીઓ બનાવી છે. કોટડા ગામના લોકોએ નરેન્દ્રભાઈને સમર્થન આપવા માટે પોસ્ટકાર્ડ પણ લખ્યા છે. આપ સૌ માતા બહેનો દીકરીઓ એમને આપણે આગળ આવવા દઈશું. પહેલા એ પુષ્પ વર્ષા કરશે શહીદ રથ ઉપર, પછી આપણા વડીલો પુષ્પ વર્ષા કરે, પછી આપણા યુવાનો પુષ્પ વર્ષા કરે. આપ સૌ એ સ્ટેજ તરફ વળીશું. આપણા સૌના જે સૈનિક ભાઈઓ છે બહેનો છે એમને હું વિનંતી કરીશ કે આપ સૌ પ્રથમ અમારા રથ તરફ આપણા રથ તરફ આવે. પછી હું સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી અને પ્રમુખશ્રીને વિનંતી કરું છું, જયરાજભાઈને વિનંતી કરું છું કે આપ રથ તરફ જઈ પુષ્પ વર્ષા કરશો. ભારત માનો જયઘોષ બંધ ન રહે જ્યાં સુધી પુષ્પ વર્ષા થાય ત્યાં સુધી ભારત માનો જયઘોષ આપણે ચાલુ રાખવાનો છે. ભાર્ગવસિંહભાઈ, ભાગ્યેશભાઈ, જીગરભાઈ, આપ સૌ ભારત માનો જયઘોષ જ્યાં સુધી પુષ્પ વર્ષા થાય ત્યાં સુધી કરશો. રથ તરફ અખંડ ભારત સ્વાભિમાન મંચનો દરેક વ્યક્તિ રથ તરફ આવે. હેલો. આપને પોસ્ટકાર્ડ આપવા બિલકુલ વૃક્ષ અમને હાર્દિકજી અર્પણ કરશે. ભારત માતા કી ગુજરાતના સુરત ખાતેના હજીરા ખાતે સાહેબ એલએનટી કંપની બનાવેલી છે. બોફોર્સથી પણ વધારે સુધારેલી આવડત સાહેબ. આપણે ટેન્કો T-32 પાવર એ પણ આપણે હજીરામાં બને છે સાહેબ. આપણે ઇસ્માઇલમાં બનાવેલા સંસ્કૃતિ દુનિયામાં પ્રથમ વખત આપણે ભારત દેશે ફરકો આપ્યો છે. પુના ખાતે બનાવેલું અતિ આધુનિક અમેરિકાના કોઈ પણ આધુનિક વિમાન કરતા આપણું જે તેજસ વિમાન ભારતની સેનાની દેશ આ દુનિયાની કોઈ પણ સેના હવે સામનો કરવા સક્ષમ નથી સાહેબ. આપણી સેનાની એટલી મજબૂતી છે. 40 લાખથી પણ વધારે આપણા ભાઈ દીકરાઓ રાત દિવસ ટાઢ તડકો કે બરફ જોયા વગર આપણા 140 કરોડ જનતાનું જે રક્ષણ માટે પોતાના જીવના જોખમે પણ ઉભા છે ને સાહેબ. જેનાથી આપણે આ ભારત દેશના નાગરિકો 140 કરોડ શાંતિથી સૂઈ શકીએ છીએ. એમના નમન કરવા માટે એનું ગૌરવ લઈ શકાય ભારતની સેનાનું કે સમગ્ર દુનિયાને આપણે બતાવ્યું છે કેટલી શક્તિશાળી ભારતની સેના હવે થઈ ચૂકી છે. આવનારા સમયમાં કોઈ પણ રાષ્ટ્રની સેના ભારતની સેનાના આંગળી પણ લાંબી કરશે ને તો સંપૂર્ણપણે પૂરી તાકાતથી જવાબ જડબાતોડ આપવા સક્ષમ આ ભારત દેશની સેનાને નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 10 વર્ષમાં કરી છે. સ્વાભિમાન, આપણને સ્વાભિમાન હોવું જોઈએ કે આપણા દેશના વડાપ્રધાને આવું કાર્ય કરીને દુનિયામાં ભારતનો લક્ષ્યો, ભારતની શાન, ભારતની તાકાત, ભારતની આર્થિક શક્તિ, ભારતની સામરિક શક્તિને દુનિયા સમક્ષ મૂકી છે સાહેબ. અને આપણે સ્વાભિમાન આપણું કહી શકાય ભારત દેશનું. એની આ યાત્રા છે, એની આ ગાથા છે. અને જે 26 જેટલા આપણા ભાઈઓએ જે પ્રાણ ગુમાવ્યા છે એમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ કે તમારી જે
આકાંક્ષા અને દિલની અંદર જે લાગણીઓ હતી કે અમારા નિર્દોષ ઘરના મોભીઓનો જે જાન લીધો છે અને તેની ચોક્કસ બદલો લ્યો, એ બદલો લીધો છે આપણે. એટલે આપણે સમગ્ર દેશની અંદર આપણી સેનાની સ્વાભિમાનની આ યાત્રા છે. આપણે આપણા સૈનિકોનું નમન કરીએ છીએ આજની તકે. અને આજે સૌ આખા વિસ્તારમાંથી કોટડા ખાતે ગઈગો સ્વાગત આ સ્વાભિમાન યાત્રાનું કરવા બદલ સૌ નાગરિકોનો હું આભાર માનું છું. ભારત માતા કી જય. સિંદૂર સ્વાભિમાન યાત્રા થઈ રહી હોય ત્યારે ખાસ કરીને મહુવા તાલુકાના ઊંચા કોટડા ગામે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રામાં માન્ય ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય તેમજ જિલ્લા ભાજપના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા અને લોકોનો ખૂબ વલસાડ ગામ, દયાળ ગામ ખૂબ જ લોકોનો પ્રતિસાદ રહ્યો અને ઊંચા કોટડામાં ભવ્યથી ભવ્ય સ્વાગત થયું અને મોટો કારનો કાફલો સિંદૂર યાત્રા સ્વાભિમાન યાત્રાનો જોવા મળ્યો. એક નજારો જોવા મળ્યો. આખું ગામ જાણે સિંદૂર યાત્રાના સમર્થનમાં નીકળી પડ્યું એવી રીતે ભવ્ય સ્વાગત કર્યું છે. વંદે માતરમ, ભારત માતા કી જય. બરાબર.